નિગમ કેતા વેદ. હાઉ મેની વેદાસ ઇન અવર સનાતન? કોને ખબર છે કેટલા વેદો છે? બોલો તો ખરા. નો બોલે ને બાજુવાળા કહું. વાહ. કયા કયા? ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. વાહ, પ્રાઉડ ઓફ યુ. ક્રમ આવો છે. વેદોના નામ સાચા છે, પણ હજી વધારે એક્સપેક્ટેડ, હજી મને થોડી વધારે અપેક્ષા તમારાથી છે, કારણ કે તમે સ્વાધ્યાયી છો. ઋગ, યજુઃ, સામ, અથર્વ, આમ ક્રમથી લેવાનું. સૌથી જૂનામાં જૂનો ઋગ્વેદ. ઋગ, યજુઃ, પછી યજુર્વેદ, પછી સામવેદ અને ચોથો અથર્વવેદ. અથર્વવેદ છે. હા, ગોર 85 માર્ક તો તોય લઈ ગયા. આપણી સનાતની પરંપરામાં મૂળિયું છે વેદ, યાદ રાખજો. સમય જતા વેદોની વાતો સમજાણી નહીં. તમને કદાચ ખબર ન હોય તો કહી દઉં, પેલા એક જ વેદ હતો, ઋગ્વેદ. પણ એક વેદમાં એટલા બધા અધ્યાયો, એટલી બધી સિદ્ધાંતો, એટલી બધી પૂજાની વિધિઓ કે આ બધાને સમજાતું નહોતું. એટલે વેદ વ્યાસજી મહારાજે એનો વિસ્તાર કર્યો. વિસ્તાર કર્યો એટલે એનું નામ પડ્યું વેદ વ્યાસ. પેલા ભાગને નામ આપ્યું ઋગ્વેદ, બીજા ભાગને નામ આપ્યું યજુર્વેદ, ત્રીજા ભાગને નામ આપ્યું સામવેદ અને ચોથાને નામ આપ્યું અથર્વવેદ. સમય વીતવા લાગ્યો તો પણ વેદવ્યાસજી મહારાજને સંતોષ ના થયો. વેદોની વાતો લોકોને પચતી નહોતી. ગૌર કરીએગા ઇસ બાત पे. સમય જતા માણસની બુદ્ધિ ક્ષીણ થઈ, સમય જતા માણસના વિચારો ક્ષીણ થયા, સમય જતા માણસની ઊંચાઈ ઘટી, સમય જતા માણસનું બળ ઘટ્યું. એક સમય એવો હતો કે હનુમાનજી મહારાજે, તમે શ્રીલંકા ગયા હો, જો કે હનુમાનજી મહારાજ તો આજે પણ એવા જ, પણ પાંડવોના સમયમાં પાંડવોની ઊંચાઈ તમે એક એકની, કોકની 8 ફૂટ, કોકની 10 ફૂટ, કોકની 11 ફૂટ. ઘટોત્કચ જેવા તો 100 ફૂટે આંબી જતા. બોલો નારાયણ. માયા. પણ સમય જતા માણસનું બળ ઘટ્યું, માણસની બુદ્ધિ ઘટી, માણસની ઊંચાઈ ઘટી. કદની નહીં હો, વિચારોની. કારણ કે કદની ઊંચાઈ ગમે તેટલી હોય, તમારા વિચારોની ઊંચાઈ હોય તો મારો ભગવાન તમારી ભેગો છે. પ્રભુ વળી પાછા પુરાણોની રચના કરી. દાદાજી કહે છે, અમારે આ કથાનો મુહૂર્ત નક્કી થયું ને ત્યારે ભારતભાઈ સાથે ખૂબ સત્સંગ કર્યો. પછી એને મળ્યો ને નજીક આવ્યો પછી મને વધારે આનંદ થયો. એક સ્વાધ્યાયી આવાજ હોય, એના દ્વારા જે અમુક વાતો ગુહ્ય મને ગમી, પ્રેમ થાય. પ્રભુ દરેક યજમાનો આવા હોય પ્રભુ તો આનંદ આવે. આપણા શાસ્ત્રો એટલે સંવાદ છે, ટોક બેક. શાસ્ત્ર એટલે શું? અષ્ટાવક્ર ગીતામાં મુનિ અષ્ટાવક્ર બધા ઉદ્ઘાટન રહસ્ય કરે છે, પણ એ પેલા સામે પ્રતિપક્ષ એને પ્રશ્ન કરે. મહારાજ જનકજીની સભામાં અષ્ટાવક્ર ગયા. જનકજી તો અંદર હતા. એમાં અષ્ટાવક્રના 8 અંગો વાંકા જોઈ અને અમુક લોકોએ હાંસી ઉડાવી. બધાના દિમાગ હરખા ન હોય. એને હસતા જોઈને અષ્ટાવક્ર ડબલ હસ્યા. वो इतने हंसने लगे, अरे आपको हंसी आ रही? बोला બધા વિચારમાં પડે, आप क्यों हंस रहे हैं? बोले मैंने सोचा कि जनक की सभा में सभी ज्ञानी होंगे, लेकिन यहां तो अज्ञानियों से भरा पड़ा है सब.
સ્થૂળ રૂપને જોવા વાળા અજ્ઞાની કહેવાય, સૂક્ષ્મ રૂપને જોવા વાળા ઓલવેઝ જ્ઞાની કહેવાય. પ્રભુ મારા દાદાજીએ ગામડાના લોકોને પણ સૂક્ષ્મ રૂપ જોતા શીખવાડ્યા છે.